જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. એર્નાકુલમ સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં મલાના ક્રીમ ચરસના જથ્થાની હેરાફેરી કરતા આરોપીને કુલ 923 ગ્રામ મલાના ક્રીમના જથ્થા મળી કુલ કિંમત ₹2,50,750ની મત્તાનો મુદ્દામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા સુરત યુનિટ. સુરત એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તરુણ પટેલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રવિરાજસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ 27/2/2026ના રોજ એલસીબી પશ્ચિમ રેલવે સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ પ્રવીણસિંહ નાઓએ ખાનગી રાહે બાતમી મળેલ કે ટ્રેન નંબર 22652 એર્નાકુલમ જંકશન સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં અમુક ઈસમો પોતાના કબજામાં ગેરકાયદે માદક પદાર્થ મલાના ક્રીમનો જથ્થો લઈ હજરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી મુંબઈ તરફ લઈ જનાર છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય જે બાતમીના આધારે એલસીબી પશ્ચિમ રેલવે સુરતના પોલીસ માણસોની સાથે સદર ટ્રેન સુરત આવતા ટ્રેનના કોચ નંબર S4માં વર્ણનવાળા ઈસમોને માદક પદાર્થ મલાના ક્રીમના જથ્થા સાથે આરોપીઓ પંકજસિંહ ધરમરાજસિંહ જાતે ઉંમર વર્ષ 29 ધંધો સિનિક્સ મોલમાં નોકરી રહે હાલ મકાન નંબર 3 નવજીવન રહેવાસી સંઘ ડી મેલો કમ્પાઉન્ડ વકોલા બ્રિજ સાંતાક્રુઝ ઈસ્ટ મુંબઈ મૂળ ગામ વસાલતપુર થાના બક્સા સાધનપુર જૌનપુર ઉત્તર પ્રદેશ 2 ગીતેશ સુરેશ જાતે મોટકટે ઉંમર વર્ષ 27 ધંધો કોલ સેન્ટરમાં નોકરી રહે સદગુરુ ચાલ દત્તા મંદિર રોડ ડી મેલો કમ્પાઉન્ડ વકોલા બ્રિજ સાંતાક્રુઝ ઈસ્ટ મુંબઈ 55 મૂળ રહે ગઢ ઇગ્લશ કોલ્હાપુર તાલુકો પલુસ સાંગલી મહારાષ્ટ્ર સાહિલ દિલીપભાઈ જાતે સાઠલિયા ઉંમર વર્ષ 24 ધંધો વેપાર સ્કૂલ બેગની દુકાન રહે પોપટ મશરૂ ચાલ શંકર શેઠવાડી દત્ત મંદિર રોડ સાંતાક્રુઝ ઈસ્ટ મુંબઈને પકડી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.